નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 4 માર્ચ 2024 અને વાર સોમવારની કપાસની અપડેટ્સ અને આ અઠવાડિયા દરમિયાન કપાસના ભાવ કેવા રહી શકે છે તેની સંપૂર્ણ માહિતી આપવાનો છું। તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ ખેડૂત મિત્રો, આપણે કપાસના ભાવ આ અઠવાડિયા દરમિયાન કેવા રહી શકે છે તેના વિશે થોડીક માહિતી મેળવી લઈએ। તો આ અઠવાડિયા દરમિયાન ખેડૂત મિત્રો, કપાસના ભાવનો જે આધાર છે MCX અને ન્યુયોર્ક કોટન વાયદા ઉપર જ છે, પરંતુ એવી ધારણા કરવામાં આવી છે કે જ્યારે આજ MCX અને ન્યુયોર્ક કોટન વાયદા ખુલશે ત્યારે ફરી એકવાર જોરદાર તેજીથી ખુલેની સંભાવના છે। અને આજે કપાસના ભાવમાં વાત કરીએ તો 20 થી 25 રૂપિયાનો સુધારા સાથે ફરી એકવાર કપાસના ભાવ 1700ની નજીક પહોંચી એવી ધારણા કરવામાં આવી રહી છે। ઉપરાંત ખેડૂત મિત્રો, આ માર્ચ મહિનાનું જે અઠવાડિયું છે તે કપાસના ભાવમાં થોડો વધારો લાવે એવી સંભાવના પણ દેખાઈ રહી છે, કારણ કે જેમ જેમ દિવસો વીતતા જાય છે તેમ તેમ ચૂંટણી નજીક આવતી જાય છે, જેના કારણે કપાસના ભાવમાં પણ સુધારો થવાની સંભાવના છે। કારણ કે હાલ મોટાભાગના ખેડૂતોએ કપાસ આપી દીધો છે અને હવે જે કપાસ છે મોટાભાગે વેપારીઓ પાસે અને મોટા ખેડૂતો પાસે જ રહ્યો છે, જેથી નાના ખેડૂતોને ભાવ તફાવતનો લાભ તો મળતો જ નથી। એટલે ખેડૂતને જે આ 2000નો ભાવ થશે પણ લાભ મળવાનો નથી, પરંતુ ઘણા ખેડૂત મિત્રો એવા છે જેમની પાસે કપાસ છે તો તેમને શું કરવાનું છે, તેમને હજી કપાસ રાખવાનો છે અને જ્યારે પણ સારો ભાવ તેમને લાગે 1700 1800 ત્યારે આપવો જોઈએ, ત્યાં સુધી આપવો જોઈએ નહીં। હવે આપણે કપાસની આવકોની વાત કરીએ તો આજે સોમવાર છે એટલે કપાસની આવકોમાં થોડો એવો વધારો થાય એવી સંભાવના છે। ઉપરાંત આખા ભારતમાં આજે ગુજરાતમાં સૌથી વધારે આવક થવાની સંભાવના દેખાઈ રહી છે। હવે ખેડૂત મિત્રો, આપણે કપાસના ભાવ આ માર્ચ મહિનાના અઠવાડિયામાં કેટલા સુધી પહોંચી શકે છે, 1750 સુધી પણ કપાસના ભાવ જઈ શકે છે। તેનો મુખ્ય આધાર MCX અને ન્યુયોર્ક કોટન વાયદા ઉપર જ બોલાઈ રહ્યો છે। હવે ખેડૂત મિત્રો, આજના કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો આજે કપાસના સૌથી ઊંચા ભાવ 1600 થી 1800ની વચ્ચે બોલાતા જોવા મળવાની સંભાવના છે। ઉપરાંત સૌથી નીચા ભાવની વાત કરીએ તો 1200 થી 1100 રૂપિયા પણ બોલાઈ શકે છે। જ્યારે એવરેજ ખેડૂતોને ભાવ કેટલા મળી શકે છે તો આજે ખેડૂતોને એવરેજ ભાવ 1550 થી લઈને 1620 અથવા તો 30 સુધી ખેડૂતોને ભાવ મળે એની સંભાવના દેખાઈ રહી છે। હવે ખેડૂત મિત્રો, આ MCX અને ન્યુયોર્ક કોટન વાયદામાં 2 દિવસથી સતત ઘટાડો થયો હતો, જેના કારણે કપાસના ભાવમાં પણ ઘટાડો થયો હતો, પરંતુ એકવાર ફરી તેજી આવશે, જેના લીધે કપાસના ભાવમાં 100% વધારો થશે। આપણે અગાઉ પણ જણાવ્યું છે અને અત્યારે પણ જણાવી રહ્યા છે। આ ઉપરાંત ખેડૂત મિત્રો, માર્ચ મહિનામાં કપાસના ભાવ કેવા રહેશે તેના વિશે વિડીયો જોવો હોય તો આપણી ચેનલમાં જઈ કાલે બપોરનો જે બીજો ભાગ છે તે જોઈ લેવો, તેમાં તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે। અસ્તુ, જય હિન્દ।